दिया वो तो गुरु के पूछ लेना है। तो इस टेस्ट हाथ लगा के देखा, जरा घुमा फिरा के देखा, ऐसे करते करते उन्होंने एक लट्ठी लिया थे, छोटे से हली दी था। पसी ते भाई ये हली कान में नाखी ने तो ये कान में सीधे सीधे ओले कान में निकली गई एक मूर्ति में एना 10 रुपया। बीजी मूर्ति में नाखी ने तो इसे ने कान में नाखी कान में आगे जाए नहीं आगे जाए नहीं। પછી ત્રીજી મૂર્તિ નાખી ને તો સીધે સીધી વહી ગયો અને પછી અહીંયાથી સમાપ્ત થઈ ગયો, હાટીકો પૂરો થઈ ગયો। તે રીતે પછી ભગવાન તે ગુરુને લાઈન બતાવે કે આવી રીતે છે મૂર્તિ, આને શું છે કિંમત। પછી એ મૂર્તિનો જવાબ કેવી રીતે મળે કે ગુરુદેવ કે આ જે આ બાજુ તો હાટીકો નાખીને ઓલી પાર થઈ ગયું ને એ કેવી મૂર્તિ છે। तो ये के अपना जो के संत भाई के बे शब्द कहता है ने आ काने थे बोले ओली काने भूली जाए ए मूर्ति थी। પછી ત્રીજી મૂર્તિ હતી ને એને આપણે જે કે બે શબ્દ કહેતા હોય એ સાંભળવું નથી, કઈ આગળ પછી કેવું નથી, તો એ આગળ હાટીકું નાખી જતું નથી, તેને 100 રૂપિયા। બીજું હાટીકું નાખ્યું ને તો જ્યાં સુધી વહી ગઈ ત્યાં સુધી પાછું આવવા નામ નિયમ નથી એવી મૂર્તિ। તો એ મૂર્તિનું શું હતું કે 1000 રૂપિયા કિંમત। तो ये नो सवाल શું થયો કે જેમ આપણે શબ્દ દેતા હોય ને એ આપણે એકદમ શ્રવણ થઈ ગઈ ને હારામથી સુણાઈ ગઈ એવી રીતે મૂર્તિ થઈ। એ રીતે પ્રકારના આપણને માણસને બનાવ્યા છે, પણ આપણને સમજવા માટે ગુરુ કરવાનું જરૂરી છે। તો ગુરુનું માધ્યમ આ છે। પ્રવચન માટે આવું કહેવાનું ઘણું છે, પણ બીજા ભાઈને એક છનસિંહ મહારાજ આવે અને ભાગવત શ્રવણની કે કથા સુનાવે તે પછી બીજા ભાઈને આપો ઓર अपना मेंगा पिपरिया गांव में बापू जे लोक बापा से ने के प्रवचन में बोलाव बे शब्द के है ते पसी चैन सिंह महाराज ने पसी वारो से। हां आओ हमारा संत भाई ने एक शब्द समझावे ने तो कई फेर एम ठे आओ અહીંયા આવો ને એટલે તમે અહીંયાથી પછી ઓય આગળ તમે કીધું ખરું અહીંયાથી કઈક ભાળે ને અહીંયા તો બધાને ભાળે એવું લાગે। ના ના અહીંયા આવો ઓલા આદત છે કે અહીંયા ન દેતા